ભાવનગર શહેરમાં અસામાજિક ઇસમના ત્રાસથી કંટાળેલા લોકોએ ડિવિઝન પોલીસ મથકે રજૂઆત કરી હતી। વડવા તલાવડી વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેનાથી કંટાળી મોટી સંખ્યામાં સ્થાનિકો રજૂઆત કરવા માટે એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા। અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી। ગલીમાંથી દૂધ લેવા માટે ઠેલી નાખું તો એમ કે મારા બેરા બધા માથે વટાવ ઘટના હોય છે એ કે અહીંયા હું ગલીમાં નીકળું તો દૂધ લેવા માટે મારા નીચે ઠેલી નાખ્યું કે નહીં। મેં કીધું આખા દીમાં કોઈ ખબરમાં રાતે ગરમી થતી તો બારણું ખોલ્યું, બારી ખોલીને તો કે બારી ખોલીને હુકમ ઊભો હોય કે આમ બારી હુકમ ખોલી પથ્થર મારો કર્યો તો આગળને ઉપર તલવાર લઈને ઉપર મારવા માટે મને। પછી હું જમાતમાં ગયો તો આંબા ચોકમાં જમાતમાં ગયો, જમાતમાં કીધું કે વાંધો નહીં એમાં આવશે હવે કે મને આવે વર્ષથી આવી ગયા એને મને કીધું કે જાઓ તમે ડિવિઝનમાં વાવું છે આવી રીતના મને તકલીફ છે ખોટીને મારી વાહો નથી મારો કોઈ ઓલા બાદ બાર એની મમ્મી આવે તમને જોઈ જઈને અમને ગાળું બોલી જાય, પછી છોકરાને હેરાન કરે, ફટાકડાના ઘા કરે, છરીની ધમકી આપે, અમને એવું બધું કરે। આ 4-5 મહિના છે વધારે એની તોફાન વધી ગઈ છે, બહુ હેરાન કરે છે। હું ઘરમાં એકલી રહું છું, મારે સાસુ નથી રહેતા ઘરમાં, મારા સસરા રહેતા નથી, એ બહાર ગામ વ્યા જાય તો મારે વધારે બીક રહે છે। અમારી ઉપર જ બેન રહે છે, એ લોકોને હેરાન અવારનવાર ભાઈબંધ દોસ્તારને લઈને આવે, મોટો છોકરો લઈને આવે, નાનો લઈને આવે, એમાં પરવેશનું વધારે જોર છે। બધાને હેરાન કરે, બધાને મારે, બધાને પેટ્રોલ ચોરી જાય, બધાની ગાડીઓમાં નુકસાન કરે, આજુબાજુમાં ઘણા નુકસાન કરેલું છે એમને। અને આમે ત્યાં બહુ જોર બહુ બધાનું એ લોકોનો ઘરમાં।